હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે યુનિટ 2 બરાબર, એમાં જે રીડ 1 છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, બરાબર. એની અંદર આપણે પહેલાં બે ભાગ છે એ જોયા છે. એની અંદર આપણે સમજ્યા છીએ કે વોલ્ટ ડિઝની છે એનો પરિચય મેળવ્યો હતો અને એને કઈ કઈ જગ્યાએ કામ કર્યું છે, કઈ કઈ કાર્ટૂન કંપની છે એ સ્થાપના કરી, શું ફાયદો થયો, શું નુકસાન ગયું, અને છેલ્લે એની ઓળખ છે એ એને જે મળી એનું નામ હતું મિકી માઉસ, બરાબર. તો આપણે છેલ્લે આ જે લાસ્ટ પેરેગ્રાફ તમને દેખાય છે, લાઇક મેની પીપલ, એમાં અનક્વેશ્ચનેબલી હિઝ, બરાબર, એટલે કે જે પોતાની સાથે જે લોકો કામ કરતા એનો ઓપિનિયન મત પણ લેતો, એના માટે મહત્ત્વનો ગણાતો, પણ અંતિમ જે નિર્ણય છે એ પોતે જ લેતો, બરાબર. ત્યાંથી વન્સ આફ્ટર, ત્યાંથી આપણે આગળ સમજવાનું છે, બરાબર. તો ત્યાંથી શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની. ઓકે, ચાલો. તો શું કહે છે ધ્યાન આપીએ, બરાબર. ધ્યાનથી સમજો કે વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ displeasure, Walt called for comments from a group of our people. શું કહે છે જો કે એમ કહે છે કે આપણે કીધું કે ભાઈ એકવાર અંતિમ ફેસલો એનો જ લેતો. પછી શું કહે છે જો અહીંયા કે વન્સ એટલે કે એકવાર, બરાબર, કે એકવાર a viewing a new cartoon with evident displeasure, એટલે કે એકવાર દેખીતી રીતે નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ, વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એટલે નાખુશીથી એક નવા કાર્ટૂન નિહાળ્યા બાદ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ વર પીપલ. વોલ્ટે શું કર્યું તો કે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. કમેન્ટ્સ ફ્રોમ ગ્રુપ ઓફ પીપલ, જે લોકોનું ગ્રુપ હતું એનો અભિપ્રાય માંગ્યો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, બરાબર. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એટલે એક પછી એક. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બરાબર, એટલે કે ખામીઓ શોધવી, અને એક પછી એક છે એ વોલ્ટની છે એ ખામી છે એ શોધવા લઈ ગયા. પછી શું કહે છે જો કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સેઝ યસ વોલ્ટ ઇઝ સ્નેપ્ડ, બરાબર. સ્નેપ્ડ એટલે વાત કાપી નાખવી, બરાબર, જેને કહીએ આપણે વાત કાપી નાખવી, ચોપડાવી દેવું આપણે, ને મોઢે મોઢે એક પછી એક બધા એના છે એ ખામી શોધતા હતા. એટલે વોલ્ટ છે ને તરત શ્રાક દઈને ચોપડાવી દીધું કે ઠીક છે. વોલ્ટ કહેતા કે રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. શું કહેતા કે યસ વોલ્ટ સ્નેપ્ડ રબર સ્ટેમ્પ ધેટ છે, એટલે કે હું રબર સ્ટેમ્પ લાવી શકું છું. ધેન હી વિલ્ડ, ત્યાર પછી એને ચકેડું ફેરવવું અને આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ વોટ હી થોટ, અને પ્રોજેક્ટિસ્ટને પૂછ્યું, પ્રોજેક્ટ ચલાવનાર ને પૂછ્યું કે એને જે વિચાર્યું હતું એ પૂછ્યું, બરાબર. વોટ હી થોટ એટલે કે એને જે વિચાર્યું તે પૂછ્યું. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, એટલે પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ તો ઠીક છે, બરાબર. આઈ થિંક યુ આર ઓલ રોંગ, મને લાગે છે તમે બધા ખોટા છો, એ ડિક્લેર, એને જાહેર કર્યું. બરાબર. વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટ છે માત્ર સ્મિત કર્યું અને, બરાબર, સજેસ્ટેડ યુ સ્ટીક ઓફ ટુ યોર પ્રોજેક્ટર ઇઝ સજેસ્ટ, સ્મિત કર્યું અને સજેશન આપ્યું, સૂચવ્યું. શું સૂચવ્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. વર્લ્ડ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, તો વર્લ્ડ છે બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો, ઇન્વોલ્વ થતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન, પોઇન્ટર ઇન હેન્ડ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. શું કહે છે કે મિકી માઉસ ક્લબ ટીવીના શોની એક વાર્તાના સભા દરમિયાન વાર્તા કહેનારના હાથમાં જે નકશો, ચિત્ર દર્શાવતી લાકડી હોય ને
એને લઈ સવારી કેવી રીતે કરવી ને એની શ્રેણીનું સંક્ષિપ્તમાં વર્ણન કરી રહ્યો હતો એક જણો, બરાબર. હાઉ ટુ રાઇડ બાઇસિકલ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ એ બિગેન. એને શરૂઆત કરી. હવે એને શરૂ કર્યું કે હવે તમે જ્યારે તમારી સાયકલ ઉપર સવારી કરો છો, સવાર થાવ છો, બરાબર, તો એ બિગેન વોલ્ટ સ્ટોપ્ડ હિમ. એટલે એને શરૂઆત કરે છે ને, એક વર્ણન કરતો હોય એક વ્યક્તિ છે, હાથમાં લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી, એટલે વોલ્ટ છે ને અટકાવે છે, બરાબર, સંક્ષિપ્ત વર્ણન કરી દીધું. એટલે એને શરૂ કર્યું શું, તો કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે તમે જ્યારે તમારી સાયકલ ઉપર સવારી કરી રહ્યા હોય છો ત્યારે એ બિગેન શરૂઆત કર્યું ને વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એને અટકાવ્યું, બરાબર, અને કહ્યું શું કીધું કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે તમારી સાયકલને બદલે કોઈ સાયકલ એમ કયો, બરાબર. ઓલો બોલતો હોય છે મારી સાયકલ એમ કહે છે કે તમારી સાયકલને બદલે કોઈક સાયકલ એમ કયો. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઇન, કે યાદ રાખે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. એટલે તમે મારી સાયકલ બોલુમાં કોક સાયકલની વાત કરો, એવું કીધું વોલ્ટે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ perhaps better than everything else illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત, બરાબર, વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. સ્ટુબર્ન એટલે દ્રઢ, ડિટર્મિનેશન નિશ્ચય, દ્રઢ નિશ્ચય છે એને પ્રતિષ્ઠિત કરે છે. પછી કહે છે 4 years, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વિટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, કે વર્ષો સુધી વોલ્ટ એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સ્વપ્ન સોયું હતું. ઇટ વુડ બી અ પોટીપુરી of all the ideas conjured up by his fertile imagination. શું કહે છે કે એની એક ફળદ્રુપ કલ્પના શક્તિ, ફર્ટાઇલ ઇમેજિન, એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા એ સમન્વય કરેલા, બરાબર, પોટપુરી એટલે ભેગું કરવું, સમન્વય કરવું, એ સમન્વય કરેલા તમામ વિચારોનો એક કુંભ હતો, ઘડો હતો. કન્જર્ડ અપ એટલે કુંભ, ઘડો. પરંતુ the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. એટલે પછી વોલ્ટની આજે પણ મનોરંજન પાર્કમાં વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્ક કરોડો ડોલર છે એ હોમી દેવાનો એનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈ આગળ એનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે. શું કહે છે, બરાબર, કે એ કરોડો ડોલર છે એ આજે એમ્યુઝમેન્ટ પાર્કમાં નાખી દેવાનો હતો, એનો નિર્ણય એટલો બધો મૂર્ખામી ભર્યો હતો ને કે કોઈ આગળ એનો ઉલ્લેખ પણ ન કરી શકે, ભાગ્યે જ કરી શકે, બરાબર. પરંતુ એ જસ્ટ ક્વેટલી બિગિન પ્લાનિંગ, પણ એને ચૂપચાપ છે એનું આયોજન કરવા માંડ્યું. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ, દેખીતી રીતે જ, તો એ ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ વેન he finally told us about the project. શું કહે, તેમ છતાં હંમેશની મુજબ જ્યારે એને છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. when he finally told us about the project, જ્યારે છેવટે ફાઇનલી અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે. someone asked, કોઈકે પૂછ્યું, બરાબર, કોઈકે પૂછ્યું કે વોટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ છે કેવું દેખાવું જોઈએ વર્લ્ડ. ક્વિક, તરત જ કેમ ધ રિપ્લે, તરત જ એને વર્તો ઉત્તર આવ્યો, જવાબ એવો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ. શું
શું કહે છે કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે એના જેવું આ પૃથ્વી પર કંઈ ન હોવું જોઈએ, બરાબર. કશું એનાથી ચડિયાતું ન દેખાવું જોઈએ, કંઈ હોવું ન જોઈએ એના કરતાં ચડિયાતું. પ્રિડિક્ટેબલી એટલે પૂર્વધારણા. વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પૂર્વધારણા કરતાં એમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી. ટ્રબલ રાઇઝિંગ મની, પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી. પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ જુલાઈ 1955 ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. સિન્સ that first day, millions of people have flocked to see the unique creation of world's imagination. બરાબર, ડિઝનીલેન્ડ શરૂ થઈને રહ્યું, બરાબર, તે દિવસથી આજ સુધી વર્લ્ડને કલ્પનાના આ જે અનુપમ સર્જન હતું, યુનિક ક્રિએશન, એક અજોડ સર્જન હતું, એને જોવા લાખો લોકો છે આવ્યા છે. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ shiniest toy in the world used to wander through the park, staring as happily as any tourist. શું કહે છે કે નાના બાળકોને નવું રમકડું આપી દીધું હોય એમ સમગ્ર દુનિયાનું સૌથી મોટું શાનદાર રમકડું છે એ લઈને વર્લ્ડ છે કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાયો આખા પાર્કમાં છે ભટકતો આંટા મારતો. બરાબર, નાના બાળકોને કોઈ કેમ રમકડું આપી દીધું હોય પછી એનાથી જઈ મારા કે એમ વર્લ્ડ છે એ પાર્કને જોઈ અને એ આખા પાર્કની અંદર ખુશીથી આંટા મારતો. આગળ વાત કરી છે ધ ઓવરહેલ્મિંગ સક્સેસ. ઓવરહેલ્મિંગ એટલે જબરજસ્ત, બરાબર. ઓવરહેલ્મિંગ સક્સેસ of world's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. કે વોલ્ટની જે આ જબરદસ્ત સફળતા હતી, બરાબર, અપ્રતિમ સફળતા, જબરદસ્ત સફળતા, અને ડિઝનીની સંપત્તિ હતી, ડિઝનીની સંપત્તિ એમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આની, બરાબર, નાટ્યાત્મક રીતે એમાં વધારો કર્યો. યેટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, છતાં પણ સફળતા છે એ વર્લ્ડને બદલી શકી નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, અને એ એક સાદો માણસ જ છે એ બની રહ્યો. હી હેટેડ પાર્ટીસ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કે એ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને બરાબર ચટણી છે એના પૂરતો જ મર્યાદિત હતો. રાત્રે બહાર નીકળવાનો હોય ને કોઈ ખ્યાલ નહોતો. શું કહે છે એમાં કહે છે કે એ હેટેડ પાર્ટીઝ, અને પાર્ટીઓ ગમતી ને ધિકારતો, અને એને ઇઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ, અને આપણે છે ને કે નાઇટ આઉટમાં બહાર એનો એ શું હતો વિચાર તો કે કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં જઈ બર્ગર અને ચટણી ખાઈ લે તો એના પૂરતો જ મર્યાદિત હતો, બીજું કાંઈ એને વધારે છે એ ગમતું નહીં. બરાબર, સિમ્પલેસ્ટ મેન હતો. ઇઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું વોઝ અ મિનિચ્યોર રેલ રોડ ધેટ રેન આઉટ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. તેનું એકમાત્ર ખર્ચાળપણું જો એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું શું હતું તો કે તેના બરાબર મિનિચર એટલે નાના કદનું રેલ રોડ, કે એના ઘરના ઘર હતું એની ફરતે આવેલા ક્ષેત્રમાં એના નાના કદના રેલ રોડ એટલે નાના કદના જે પાટા છે એ બનાવવા પૂરતું હતું, કે સૌથી વધારે ખર્ચ એના ઉપર કર્યો હતો એને. પછી આગળ છે કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એને પૂછ્યું એક મિત્રએ એકવાર એને પૂછ્યું કે તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે. વોલ્ટ સાઇડ ઓફ ફર્ટિલાઇઝર. તો પછી આગળ છે કે પોઇન્ટેડ એટ ધ સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને કહે છે. શું કહે છે કે વોલ્ટ સાઇડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇન ઇટ. બરાબર, કે એના ફળદ્રુપ છે, બરાબર, જે ક્ષેત્ર છે એને હું ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન.
એટલે હા એ સાચું જ છે કે જેટલા ઝડપથી પૈસા આવ્યા એટલા જ ઝડપથી એને કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. કે જ્યારથી એને ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર એ દેવાળીઓ બન્યો, બરાબર, દેવાળું ફૂંકવું, સોલ્વન્ટ, બરાબર, દેવું ચૂકવી શકવાની ક્ષમતા ન હોય, સ્થિતિમાં ન હોય એવું, બરાબર, સોલ્વન્ટ. પછી આગળ કહે છે કે ધીસ included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several millions dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. શું કહે છે જો કે જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી પહેલી વાર દેવાળીઓ બન્યો, બરાબર, જ્યારથી વોલ્ટને બીજાના વિચારોને વિકાસ કરવાની તક મળી જેમાં સમાવિષ્ટ છે. એટલે એમ કહે છે કે મિનરલ કાઇન્ડ સિયેરા પર્વતમાળા ઉપરની જે આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ગુણોનો નીચેવાળો જે પ્રદેશ છે એને સિયેરા કહેવાય, બરાબર, મિનરલ કાઇન્ડ. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેના માટે એણે લાખો ડોલર્સનું દાન કર્યું, બરાબર, અને બધામાં સૌથી મહત્વાકાંક્ષી $100 મિલિયન જે ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ, આને ખર્ચા કર્યા હતા બધાય. પછી આગળ વાત કરીએ આપણે ટ્રેજિકલી એટલે દુઃખદ રીતે, ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, અને અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટ વોઝ સ્ટ્રિકેન વિથ ધીસ ફેટલ ઇલનેસ, કે વોલ્ટ છે એ જીવલેણ બીમારી એને લાગુ પડી. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. શું કહે છે કે મેં અને વોલ્ટે એકવાર આ કઠોર ઘાત છે એનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. મેં વોલ્ટને એકવાર આ જે ગંભીર બીમારી હતી એનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. હી ટોલ્ડ મી, એને મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ. શું કીધું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, કે જે મને કહેતા સાંભળ્યો હતો કે જે મને થયું છે ને જે એ બીજા કોઈ પણને ન થાય, એવું વોલ્ટે કીધું હતું. વોલ્ટ યુઝ ટુ એક લાઈન કે ભાઈ, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડેડ. શું કહે છે, નાઇટ બિફોર હી ડાઇડ, કે એ મર્યો, બરાબર, જ્યારે મૃત્યુ પામે એની આગલી રાતે મેં એને હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી. આઈ વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી. ઓલ ધો desperately ill, he was as full of plans for the future as he had been all his life. બરાબર, મૃત્યુ પામ્યો ને આગલી રાતે મેં એની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી ત્યારે ભયંકર માંદો હોવા છતાં પણ, ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ એટલે ભયંકર માંદો હોવા છતાં પણ તેના સમગ્ર જીવન દરમિયાન he was full of plans all his life, એટલે સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો તેમજ તેનું મન છે ને એ ભવિષ્યની યોજનાઓનું જ આયોજન કરતું રહ્યું, બરાબર, પ્લાન્સ ફોર ધ ફ્યુચર, ભવિષ્યની યોજનાઓ છે એ વિચારતો હતો, એનું મન છે ને એ. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે ક્યારેય આળસ નહોતો કરતો, સતત કાર્યશીલ રહેતો હતો. અને વોલ્ટ યુઝ ટુ સે ધ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા એવું કહેતો કે ભાઈ ડિઝનીલેન્ડ છે ને એ બરાબર પૂરું થવા માટે સર્જાયું જ નથી, એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારેય એનો અંત આવશે જ નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ, હું પણ એવું જ વિચારું છું કે વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે એનો ક્યારેય અંત આવશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, બરાબર, એના જે સર્જનો છે, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુઝ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ ઇન every human being which makes us play with children's toys and laughs at silly things and sing in the bathtub and dream. શું કહે છે જુઓ કે વોલ્ટ છે એ હંમેશા એવું કહેતો કે ડિઝનીલેન્ડ છે એ ખતમ થવા પૂરું થવા માટે સર્જાયું જ નથી, એનો કદાપી અંત આવશે નહીં. હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે એનો
ક્યારેય અંત આવે નહીં. અને એના સર્જન દ્વારા છે એકવાર એને જણાવ્યું હતું, વર્ણન કર્યું હતું કે દરેક માનવની અંદર, બરાબર, જેમાં લખ્યું છે વન્સ ડિસ્ક્રાઇબ એઝ ધેર પ્રિશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન, એટલે કે દરેક માણસની અંદર, માનવની અંદર એક મૂલ્યવાન અજરઅમર એવું કશુંક રહેલું છે જે આપણને બાળકના રમકડા રમવા અને ક્ષુલ્લક બાબતો છે, નજીવી બાબતો હોય, સિલી થિંગ્સ, બરાબર, નજીવી બાબતો હોય એના તરફ હસવા કે પછી બાથટબ કે સપનામાં ગીત ગાવા તરફ દોરી જાય છે, બરાબર. એટલે એમ કહે છે કે ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, અને જે આગામી પેઢીઓ છે સતત એનું સ્તુતિ જ્ઞાન કરતી રહે, એટલે કે એને સતત ઉજવતી રહીએ, બરાબર. ભવિષ્યની જે આવનારી પેઢી છે એને સતત સેલિબ્રેટ કરતા રહીએ, આવું કહે છે. અને આ યુનિટ છે લખ્યું છે છેલ્લે રોય ડિઝનીએ, બરાબર. તો અહીંયા આ યુનિટ છે એનું ટ્રાન્સલેશન છે એ પૂરું થાય છે, બરાબર. અને જે રોય ડિઝની છે એને વાત કરી પોતાના શબ્દોમાં, જે આ વોલ્ટ ડિઝની એનો ભાઈ હતો એના વિશે, બરાબર. તો આ યુનિટમાંથી તમારે શોર્ટ નોટ પૂછાય છે, એસે પણ પૂછાય, તો તમારે લખવાના છે. કઈ કઈ શોર્ટ નોટ પૂછાય છે તો શોર્ટ નોટ છે એ લખી લ્યો, બરાબર. એક શોર્ટ નોટ બોલું છું, તમારે તૈયાર કરવાની છે. એ પૂછાય છે, શું પૂછાય તો કે વોલ્ટ હેડ HAD હેડ, બરાબર, હિઝ ઓન માઇન્ડ ઇલ્યુસ્ટ્રેટ. વોલ્ટ હેડ હિઝ ઓન માઇન્ડ, વોલ્ટ હેડ હિઝ ઓન માઇન્ડ ઇલ્યુસ્ટ્રેટ. આ શોર્ટ નોટ છે, બરાબર, એક તૈયાર કરવાની છે. પછી તો કે આ યુનિટમાંથી તમને એસે પૂછાઈ શકે. એસે શું હોય તો કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, તો આના ઉપર એસે તમે લખી શકો. અને ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ પણ ગયો છે, બરાબર, પૂછાઈ પણ શકે. તો આપણે તૈયાર કરવાનો છે આ એસે. કયો એસે તો કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. ત્યાર પછી ઈમેલ પણ પૂછાય. જો હું જે બોલું છું એ ખાસ લખતા જજો તો તૈયાર કરજો, બરાબર. કયો ઈમેલ પૂછાય તો કે રાઇટ યોર ફ્રેન્ડ અબાઉટ વિઝિટ ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, અથવા તો રિપોર્ટમાં પણ પૂછે કે રાઇટ યોર ફ્રેન્ડ અબાઉટ વિઝિટ ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, કે તમે એક એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લીધી હતી એના વિશે ઈમેલ લખો, બરાબર, અથવા તો રિપોર્ટ લખો, આવું તમને પૂછી શકે. તો અહીંયા આજે બીજું યુનિટ છે એનું રીડ 1 છે એ પૂરું થયું છે. રીડ 2 છે, બરાબર, સેફર સેપ્ટ, બરાબર, સેફર સેપ્ટ. એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોવાનું છે, બરાબર. રીડ 2 છે એ. અહીંયા આપણે આજે યુનિટનું ભાષાંતર છે એ યુનિટ 3 એનું રીડ 1 છે એનું ટ્રાન્સલેશન છે પૂરું કર્યું છે. તમારે એની જે પ્રેક્ટિસ છે એ કરવાની છે, બરાબર. તો ખાસ યુનિટ છે એને ધ્યાનથી સમજજો. ટેક્સ્ટબુકની અંદર ડિફિકલ્ટ વર્ડ છે એ લખી લેજો, બરાબર. પછી તમારી બુકમાં એની નોંધ કરી લેજો. અને જે ટ્રુ ફોલ્સ બ્લેન્ક છે એ બધું પૂછાઈ જાય યુનિટમાંથી, એ ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો આઈ હોપ કે હું જે બોલું છું એ તમને સમજાય છે, અને તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. ફરી પાછું જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આ જે યુનિટ 2 છે, બરાબર, એનું રીડ 2 જે સેકન્ડ પાર્ટ છે પોયમ, એ આપણે સમજશું. તો ત્યાં સુધી આવજો, બાય બાય, અને આની પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.